City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા ફોન પર જો. બરોબર એક મિનિટ. હા હેલો. એટલે તમે છોડો ને યાર, વાંધો નહીં. હું શું કહું છું, 26મી ફેબ્રુઆરી સુધી આવું ચાલશે, એટલું વાંચવી લેજો ને યાર, પછી નહીં આવે. ચલો આ મૂકો. શું થયું પણ? યાર લાંબી સ્ટોરી છે. હું થયું કહો તો ખરા. બે મારા સસરા ખરા ને, હા હવે અમને છે ને આ મહાકુંભમાં જઈને સ્નાન કરવાની ઈચ્છા હતી. તો લઈ જાઓ. હવે ઉંમર તો જો લે, હવે એમની ઉંમર જો, એમની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી છે, એમની ફિઝિકલ હેલ્થ નબળી છે. તો પછી તો મેં થોડું ગતકડું કાઢ્યું. મેં એમને એવું કીધું, મેં કહ્યું એક કામ કરો, મહાકુંભમાં છે ત્યાં જઈને સ્નાન કરવાની જરૂર નથી. તમે એક કામ કરો, કુંભ રાશિ વાળા જેટલા પણ તમારા મિત્રો, સગાવાલા, સંબંધી, પડોશીઓ બધા હોય ને કુંભ રાશિના, હા મેં કહ્યું એમને શોધી કાઢો અને એમના ઘેર જઈને સ્નાન કરી આવો. અલા ઓકે. તે એમને ગમી ગયું. તો હવે સ વાળા જેટલા છે બધાને ઓધીને એમના ઘેર નાવા જતા રહે છે. આવું કરાય? એટલે પરિસ્થિતિ જોવાની કે નહીં, માણસની ગયડો થયેલા. તો હવે કઈ નહીં, બધાના ફોન આવે છે કે આવું કેવું તમે સમજાવી દીધું કે આ હવારે જ આવી જાય છે નાવા. હું કરું યાર. તો સો વાળા જેટલા છે બધાને ત્યાં નવા જતા રહે છે એમ? તો પણ પહેલેથી અમને ફરવાનો એટલો બધો શોખ છે ને. એમ? સફરજન છે અમારા. શું છે? સફરજન. સફરજન ક્યાંથી આવ્યું? સસરાને સફરજન કહું છું હું. કેમ? એમાં કેવું હોય, જે નિયમિત ભક્તિ કરતા હોય હા એને ભક્તજન કહેવાય ને. હા ગુણોથી ભરેલા હોય એને ગુણીજન કહેવાય. હા સુખી લોકોને સુખીજન કહેવાય. હા. એમ સતત ફર્યા જ કરતા હોય એને સફરજન એવું ના કહેવાય. અલા તમે આવું કે, તમે તો યાર ખરા માણસ. અસલા તો ને. એટલે ફરી ફોન આવ્યા કોકની ત્યાં નાવા બેઠા. બે યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા તમે કેવું, તમે મહાકુંભ જઈ આવ્યા કે નહીં? જવું છે લા, ઈચ્છા છે, હજુ મેળ પડતો નહીં પણ જઈ આવીશ. કેટલા કરોડો લોકો આયા નહીં? હા તારે? અમારા જ ફેમિલીમાં અમુક તો જે એનઆરઆઈ છે ને, હા આયા બધા ફોરેનથી, અને કે મા ગંગામાં સ્નાન કર્યા પછી હા ખબર નહીં એમનામાં એવો પરિવર્તન આવ્યો છે કે છે કે અમારે અમેરિકા જવાની ઈચ્છા જ નથી, પાછું જવું જ નથી એમ કે. એ તું તપાસ કરજે. કેમ? આ ટ્રમ્પે બધાને જે મોકલ્યા ને પાછા, એ બધા આવું બોલે છે. હા એ જ નીકળશે જોજે. ડાયરેક્ટ તો કહી ના શકે કે આવું પાછા મોકલ્યા છે, એટલે આ રીતે આખું રજૂઆત કરે છે. તમે હોશિયાર છે. પણ યાર કાકા મારી તો ઈચ્છા છે, મારી ખરેખર ઈચ્છા છે ત્યાં જવું ને મસ્ત ડૂબકી મારું. જઈ આય. ઘરવાળા ના પાડે છે. કેમ? મને કહે છે તું ડૂબકી મારવા જાય પહેલા તારા બધા પાપ કે તો જવા દઈએ કે. એવું કીધું લા? આવું કે છે. હવે આ બધું અહીંયા હું બોલી જાઉં તો પછી અહીંયા જ નવડાવી દે ને મને તો. તે ના જતો બધું બહાર પડી જશે. તમે વિચાર કરો કાકા, હા અમદાવાદથી બેંકોક પ્લેનની ટિકિટ અમદાવાદથી પ્રયાગરાજ કરતા અડધી છે. બોલો. એવું જ હોય. પાપ કરવા સસ્તા છે, પાપ ધોવા મોંઘા છે. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા કેવું બજેટ જોયું? આ વખતે મજા આવી. હા એમને બાકી આપણું તો કેવું હોય, કેવું? ગરીબને મળે સબસિડી, અમીરને મળે રિબેટ, મિડલ ક્લાસ તમે ટીવી જુઓ, જોવા મળશે ડિબેટ. પણ કેવું પડે 12 લાખ સુધી નો ઇન્કમ ટેક્સ. હા હવે મિડલ ક્લાસને એટલું જ ટેન્શન રહ્યું કે 12 લાખ કમાવા કઈ રીતે. અરે હું મેં તો એવું સાંભળ્યું કે 75 વર્ષથી ઉપર જે હોય ને, હા એક બેંકમાં ફોર્મ ભરે પછી તો આઈટી રિટર્ન નહીં ભરવાનું. એમ? 75 વર્ષથી આઈટી રિટર્ન નહીં ભરવું પડે એવું કંઈક છે. ચલો તારે સ્મશાનમાં ખુશીની લહેર હશે નહીં? શેનું સ્મશાન? કોઈ ખેંચેલા આટલું લાંબુ કોઈ જીવતું જ નહીં. અત્યારે તો આ જવાનો તો જોલા સ્ટ્રેસ વાળો. ઠીક છે જવા દે. મારે કઈ લાગતું ઓળખતું જ નહીં બજેટ સાથે. કેમ એવું કહે? મારે બજેટ સાથે શું, કેમ? હું ખર્ચો એટલો જ કરી શકું છું જેટલું તારી કાકી આપે. અચ્છા. એકવાર તો બેંકમાંથી મને ફોન આવેલો હું કે જે તમારું કે બેંકમાં જે બેલેન્સ છે એના માટે એકાઉન્ટ શું કામ ખોલાયું, ઘરે ડબ્બો બબ્બો નથી? એટલે મારે શું લાગે વળગે બહુ લાગતા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio.
ફોન આવ્યો કાકા. હા બરોબર. હેલો, હટ ઉધર જા હટ. કૂતરું નથી હવે. હલો. હા તું જેમ આ બધું કોને બોલાવ્યું? અરે હું કિસ કરું છું તમને કરીને. અથવા હું ડાયરેક્ટ ફોન પર મમ્મા કરે ખબર પડે અમને. અરે વેલેન્ટાઇન વીક આવવાનું, તમે કેમ આમ કરો છો? તમારે હવે કિસ કર્યા કરવાની તને. તો તમે આ વખતે પણ રોમેન્ટિક નહીં થાવ. અલા કિસનું શું છે તને કહી દઉં. હું નવું લાયા પાછું. સાંભળ, કિસનો આવિષ્કાર એ ભાઈએ કર્યો તો જેને એની વાઈફને ચૂપ કરવા માટે બીજો કોઈ રસ્તો ના મળ્યો. આખી રોમેન્ટિક વાત હતી ને તમે. આ માનસિક શાંતિનું છે રોમેન્ટિક માટેનું છે જ નહીં કિસ વાળું. તમે જાઓ યાર. તા મૂકી દે. એટલે આ વખતે તમે મને રોઝ પણ નહીં આપો. મારે હું રોજ આપવાનું? બે રોજ એટલે ગુલાબ કે છે. હા રોજ. હા તો રોઝ તો આપશો ને. અલા ગુલાબ આપનારાનો સાથ ખાલી ફેબ્રુઆરી સુધી જ ચાલે, પણ જીવન પર સાથ એ જ આપે જે દૂધી ટામેટા બટાકા એવું બધું લેતો આવે. છે ને ટોટલી નોન રોમેન્ટિક. હા પણ મૂક હવે ચાલ. સારું તો હું પણ તમે યાદ કરાયું. એનું આ દૂધી ટામેટા ને બધું મારે એકચ્યુઅલી બજારમાં જવું જ છે અને મને વાર લાગશે. હા તો બધું એક જગ્યાએથી કેમ નથી લગતી? બધું અલગ અલગ, અહીંથી દૂધી લીધી, ત્યાંથી ટામેટા ને ત્યાંથી બટાકા ને બધું કરે. એ તમને ના ખબર પડે. તો પાડ ખબર તે શાકભાજી અલગ અલગ જગ્યાએથી ખરીદીએ ને તો ધાણા મરચા વધારે મળે છે ને. જો સારું સાંભળો ને, આપણા બે માટે કશું આમ લાસ્ટ કશું મસ્ત આમ રોમેન્ટિક કશુંક તો બોલો ફોન મૂકતા પહેલા. હા વાવાઝોડું છે તું બકુ વાવાઝોડું. આ રોમેન્ટિક બોલ્યા. અરે વાવાઝોડું ને ઇંગ્લિશ કર ચાલ. વાવાઝોડું ઇંગ્લિશ શું થાય? વાહ જોડું એટલે ગુડ કપલ. હે બોરે તું. વાહ જોડું ગુડ કપલ હોય યાર. હા બાજી. વાવ એટલે આપણે વાવાઝોડું. હા ગુડ કપલ. વાવાઝોડું. વાહ મોડે કરી નાખ ચાલ. વાવ. મૂકી દે. ખરા ચોલા. તારે હું લાભ પત્યું ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા એ આ ચાલુ થયું એ હા કેમ આમ ધીમા ચાલો જવું પાપા પગલી ભરતા હોય આમ. એટલે હમણાં 3-4 લગ્નમાં અણવર બન્યો હતો હે તો ધીરું ચાલવાની ટેવ પડી કેટલા બેસો. કેટલા લગ્નો છે નહીં. બહુ 16 અને 17 ફેબ્રુઆરી તો બહુ જ બધા છે. ખાવા જ આવે એટલે લોકો આચું કહું આપણને બીજું શું લેવા દેવા. એ વાત તો સાચી. 70 વર્ષ પછી ભગવાને કુદરતી રીતે આમ દાંત પાડવાનું ચાલુ કરી દે. બરાબર. એવું હોય. હા કેમ કે જો તમારી પાચન શક્તિ ના હોય હા એટલે કુદરતી જ તમારા દાંત પડવાના ચાલુ થઈ જાય. અચ્છા તો આ ડોસાઓ ગાંઠતા નહીં. ચોકઠા લગાડી પાણીપુરી પીઝા ને બધું ઝાપટી જાય. પછી કે અરે બાપરે એ એસિડિટી ઉપડી જતા ઉપડે ના. એમાં પાછા ડેસ્ટિનેશન વેડિંગ. હમણાં ત્યાં ગયો, રાજસ્થાન ગયેલો હું. અચ્છા કંઈક પેલો નવો ક્રેઝ ચાલુ થયો છે હવે. શું? ચૂલા પરનું બધું ખાવાનું એમ. હા તો ચૂલા પરના ઢોસા, ચૂલા પરની પેલી પેટીસ, ચૂલા પરની ચા, ચૂલા પર બનેલું કાઠિયાવાડી શાક, ચૂલા પર બનેલા રોટલા. હા ત્યાં એક બોર્ડ મારેલું ચૂલા પર બનેલું મિક્સ ફ્રૂટ જ્યુસ. હે હું તો ગુજવાઈ ગયો આવું લા. ચૂલા પર બનેલું મિક્સ ફ્રૂટ જ્યુસ. મેં કીધું આવું છે હા તો કે ભટ્ટીનો દેશી દારૂ છે કે. હે શું? મેં કહું હવા બોર્ડ મારો છો લા. એટલે તે કોઈ ટેકનિકલી આચો હતો એ. ચૂલા પર બનેલું મિક્સ ફ્રૂટ જ્યુસ બોલો દેશી દારૂ પીધું? ના લા હોતું હશે આપણે પણ આ બધી ક્રિએટિવિટી મારી નાખશે એક દિવસ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાઈ હેલો. હા જીજો કેવું છે? હવે મહેશ તને શરમ આવેલા? હું થયો? હવે તારા ફેસબુક પર પેલા ફોટો વાયરલ થાય છે, તું કઈ લિમિટમાં રહે. ના એ જે તમે ફોટાની વાત કરો છો ને જીજો, હા એની સ્ટોરી આખી બહુ અલગ છે. બાઇક પર તે બા બેહાડી છે, તું જોતો કરો. આપણે સાંભળો ખરા આખી ઘટના હું થઈ. હા એ જે દાદી બેઠા છે ને, હા એ દાદીને દવા લેવી હતી હા તો મેં બાઇક પર બેહાડીને લઈ જતો હતો તો કોઈક ભાઈબંધે ફોટો પાડીને ફેસબુક પર અપલોડ કરી નાખ્યું. એમ અને એવું કોઈએ લખ્યું કે પ્રેમની કોઈ ઉંમર નહીં હોતી ને આવું બધું. ભલા માં કોઈ લેવા દેવા નહીં દાદી હાથે, પણ કોઈ આવું લખી કાઢ્યું. પણ તારી આદત કેમ આવું મહેશ થાય છે? માતા બધું છે ને હવે બધું મન જીજુ એવું થાય કુંભના મેળામાં જઈ આવું એકવાર. તું શું કરીશ ત્યાં જઈને? મને એવો વિચાર આવે જીજુ કે કોકના હસબન્ડ કે બોયફ્રેન્ડ છૂટા પડી ગયા હોય મેળામાં
હા તો એમનો ચહેરો એમનો ફેસ મારી સાથે જો મેચ થતો હોય તો મારો મેળ પડી જાય ને પાછી. તું ખાલી સિંગોડા સાથે જ મેચ થયો છે કાલાકટ્ટા. વિચારો કેવા આવે તને. તો હું કાળું પાંજી છું તારે તો ખરેખર ગંગા સ્નાન કરવું પડે. હા ખરેખર. ખરેખર ના પણ જો કે રહેવા દે, હમણાં ગંગા ચોખ્ખી કરી છે, તારો પાછો કલર ઉતરે. અરે શું યાર, હું યાર કાકા. તો મારી સાથે જ કામ આવું થાય છે જીજુ. મને હું ખબર લા હું તપેલાની જેમ પ્રેમ કરું છું ને લોકો મને ચમચી જેટલો પણ પ્રેમ નહીં આલતા. તો પેલું ચમચી ને એવું બધું ક્યાં બેઠો છે લા? અરે અહીંયા પેલા સ્વામીજી આયા છે ને તેમનો ભંડારો રાખ્યો છે. હા એટલે જમી લે તું પેલા. ઓય જમી લે. પાછી વાત કરીએ ને. હા પછી મૂકી દે. હા તમે યાર કાકા. જમવા બેઠો. આજકાલ સત્સંગ પણ એ જ લોકોનો ચાલે છે હા જેના પંડાલમાં ગરમ પૌવા, સમોસા, જલેબી, ચા એવું બધું હોય. ખરેખર હા? બાકી જ્ઞાન તો હવે ઓનલાઈન પણ મળે છે. બોલ. બિલકુલ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફરી ફોન પર છે. આવી કેવી ઓળખાણો આવી ઓળખાણ ક્યાંથી નીકળે મારી? એવા કામ સોંપે છે. મૂકી દે. શું થયું? કેમ ચીડા? કોણ છે? તારી કાકીનો ફોન હતો. વાત શું થયું? એટલે મધપૂડો કોઈક પાડતું હોય એના એવા કોઈક વ્યક્તિનો ફોન નંબર કરો. બે એવા નંબર રાખતો હોય યાર કે મોબાઈલમાં. એમાં શું થયું છે, એમાં સસરા કરે ને હા એમના લાઇટના મીટર પર આખું મધપૂડો જ જામી ગયો છે. હે? એકદમ મોટો થઈ ગયો છે મધપૂડો. તે શું થયું, હા 4 મહિનાથી જીબી વાળા બિચારા ધક્કા ખાયા કરે છે. પેલું રીડિંગ વંચાતું જ નહીં, બધું મધમાખ્યો છે. તો પછી 4 મહિનાથી રીડિંગ આવતું નહીં, બિલ જ નહીં ભરતો પેલો. આજે આઈને લાઈન કાપી ગયા છે. અલા બાપરે. લાઈટ વગર બેઠા જ બધા. કેવા પ્રોબ્લેમ હોય છે આ લોકો. નહીં યાર છે કોઈ મધપુડા વાળો નંબર હોય તો જો ને. પણ ના હોય યાર, એના કોઈ નંબર હોય મોબાઈલમાં. લાઈટો નહીં. પેલો મહેશ ભંડારમ જમવા જતો રહ્યો છે, સસરા ગમે ત્યાં નાવા જતા રહે છે. હવે આ સાસુ સીધી મારી ઘેર આવશે યાર. તને ખબર નહીં, લાઈને નંબર હોય તો. પણ ના હોય યાર. હું મધપુડાના કે પાડવાના નંબર હોય યાર મારી પાસે. મહેશને પૂછો. એને કોઈ કામ સોંપાતું હોય. કેમ? એના કોઈ કન્સેપ્ટ ક્લિયર છે? કેમ? હમણાં મેં એને એવું કીધું કે રસોડામાં જઈને ગેસ બંધ કરી આય, હા તો તારી ફૂંક મારીને ઓલવીને આવ્યો. તો ધડાકો ના થાય? ફૂંક મારીને ઓલવો ગેસ એને. બોલ. કઈ નહીં. વચ્ચે એક ડોક્ટરે એવું કીધું કે આ દવા તને કોઈ પણ સ્ટોરમાં મળી જશે. તો મોબાઈલ ખોલીને પ્લે સ્ટોરમાં જોતો હતો. કાકા એને ના સોંપે. તું જો ને તારી પાસે કઈ નંબર હોય તો. બે મધપુડા વાળાનો નંબર કઈ રીતે હોય યાર? ચીડાઈશ નહીં. નામ ઉભર મને શોધવા દે. તું કે ગીત વગાડ, હું નંબર ઓછી કાઢું. એ ખરા મુદ્દા લાવો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ક્યાં ઉપડ્યા? એટલે મારે છે ને એક ઉડવાનો એક ધાબળો લેવો પડશે આજે. એ તો તમે એકાદ કોઈ રાત્રે ફૂટપાથ પર કોઈ જગ્યાએ સુઈ જાવ તો એમને એમ લોકો આપી જશે. હું એ રીતે લઉં છું. એના મજાક કરું છું. પણ હવે તો શિયાળો પતી ગયો, હવે લઈને શું કરશો? મને લાગે છે પણ ઠંડી. તારે શું છે? હા પણ હા ઓકે. મારે હું લોચો છે, એક મોટો ધાબળો છે હા જેમાં તારી કાકી ને હું બંને હોઈ જઈએ છે. અચ્છા. તમારા ભાગે આવતું જ નહીં કશું. વાઈફ આટલી મોટી તો ના જ હોવી જોઈએ કે ધાબળામાં જગ્યા જ ના મળે. એ વાત તો સાચી. અને એટલી પાતળી પણ ના હોવી જોઈએ કે ધાબળામાં એ જ ના મળે પછી. પણ એટલે હવે તમારા કેસમાં તો મારે લેવું જ પડશે ધાબળો. આ ધાબળા પરથી મને એવું યાદ આવ્યું ને કે શિયાળામાં સવારે વહેલા ઉઠીને જે નીકળવું પડે છે ને કાકા, બે જવા દે ને. એવું થાય કે ઉઠવું જ નથી એમ. તો પછી એવું થાય કે નહીં ઉઠીએ તો આપણી પેઢી ઉઠી જશે. તો પેઢી ત્યારે ઉઠશે જ્યારે તું પરણીશ. આ ચાલે જ છે જોવાનું. વર્ષોથી ચાલ્યા જ કરે છે ને, તારું જોવાનું પતતું જ નહીં. આ વખતે પણ સેમ ઇસ્યુ નડ્યો. હું હાઈટ નાની હતી. એટલે નાની હાઈટ તો સારી. એમ? એમના હાથમાંથી મોબાઈલ પડી જાય ને તો તૂટે નહીં. એટલે આવા મુદ્દા ગણાવશો તમે? પણ જો તારું કઈ લફડું હોય, લવ મેરેજ કરવું હોય તો કહી દે ને બધાને. એટલે નથી એવું. મને તો એવું જ લાગે છે. એટલે નથી કહું છું. અને તું વધારે વાર છુપાઈ પણ નહીં શકે. હું કંઈક હશે તો. એટલે નથી કહું છું. અમુક વસ્તુ માણસ ક્યારે ના છુપાઈ શકે. પ્રેમ, ખાંસી, વધેલું પેટ, પાપડ તોડવાનો અવાજ. એટલે નથી કહું છું. હું પાપડ પર પહોંચી ગયા નથી એવું કશું. આ તો તારી મરજી. જા. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.